જા કરે પેલું તગારું લેતા કો જા લે આદો ઓરે ગોડિયો તો ફાઇનલી ગાઈસ આપણે આ ટપ ફિટ કરવા માટે ટપ ફિટ કરી દીધા છે. મને બતાવીએ ટપ ફિટ કરી કેવા ટપ ફિટ થયા રોનકભાઈ? મસ્ત કરે આટલા બી હા આટલા હારા કરે બે મોટા વાળી આવે પણ એક જ બાજુ સાઈડે વાક્યો એક બાજુ જ આવે આગળના પાછળના ભાગમાં હારી કપાઈ નહીં જાય પેલો તો આજે તારો જમીનમાં નીકળી જાય પેલો ગાડી પકડી લાવ તો હું તો પૈસા આલું બોલ કોણ કે પેલો માસ્ટર તો પાલટી પાલટી ભરતો પેલો પેલો રે પકડી ના લો કેટલા પૈસા મથુર સાહેબ પકડીને આલી દીધું કટ્ટા મહિને લઈ ગયો કટ્ટમ ભરી તો ફાઇનલી ગાઈસ આપણા ખેતરમાં મકાઈમાં ઈયળ પડી હતી એટલે આપણે દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે અને જગદીશભાઈ દવા છંટકો છે. તો આજે આપણે દવા છોટવાનું ચાલુ કરી દીધી છે. મગફળીમાં દવા છોટી એ વિડીયો આપણે ઉતારી ગયા નહોતા પણ મકાઈમાં દવા છોટવાની એટલે વિડીયો આપણે ઉતારી ગયા કેમ કે આપણે ફ્રી હતા અને જગદીશભાઈ દવા છોટતા હતા. મીટર ભાઈ આખા ગમની તૈયારી તો ફાઇનલી ગઈ છે આપણે ઘણા સમયથી રામદેવજીનું મંદિરનું કામ ચાલુ હતું અને હવે આપણે સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. આ છે આપણા મંદિરનું કામ કરવાવાળા કારીગર શૈલેષભાઈ. કેવું રહ્યું શૈલેષભાઈ? એટલે કલર ના કરતો તું મંદિર બનાવવામાં મોટો ફાળો હોય તો રાજુભાઈનો એ પણ હાજર છે. કેવું રહ્યું રાજુભાઈ? કેટલા ટાઈમથી આપણી મહેનત ચાલુ હોય? 1 મહિનાથી લાગડીઓની મહેનત ચાલુ છે અને ઈયોને રમાપીરે સફળતા મેળવી દીધી અને જોઈ લો આ મંદિર એક નંબર બની ગયું છે. હવે પથ્થર અને ટાઇલ્સનું કામ બાકી છે. આ રે અમારા વિજયભાઈ બ્લોગર, એના બ્લોગમાં પણ ટૂંક જ સમયમાં બ્લોગ આવશે. શું કહેવા? રોમાપીરનું મંદિર તૈયાર થઈ જાય ને એટલું બ્લોગ આવશે. હા કેમ કે મિત્રો જુઓ મંદિર તૈયાર થઈ જાય એના પછી આપણે બનાવીએ અને હાલ બનાવીએ તો તમને અનુકૂળ લાગે અને કે ભાઈ મંદિર પહેલા આવું હતું ને આવું બનાવી ચા પણ એ ખેતરમાં છે. હા શિલ્પા કરાવો ફોટો જાણો પણ આમ બનાવીને આવશે તૈયાર થઈ તો ફાઇનલી ગાઈસ આપણી મગફળી લગભગ 2 મહિનાની થવા આવી છે. આ 7 તારીખ થાય એટલે કમ્પ્લીટ 2 મહિનાની મગફળી થઈ જશે. તો તમે જોઈ શકો છો હવે આપણા મગફળીનું રિઝલ્ટ. આપણા મગફળીમાં ઈયળ પડી હતી એટલે ઈયળની દવા આપી દીધી અને હવે તમે જોઈ શકો છો મગફળીનું રિઝલ્ટ. અને આપણે ચોળી પણ વાવી હતી. ચોળી પણ બહુ મોટી થઈ ગઈ છે કેમ કે 10 દાડા દશામાના વરસ ચાલતા હતા એટલે આપણે ખેતરમાં આવતા નહોતા અને દશામાના વરસ પૂરા થઈ ગયા છે. તો હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં
કે આપણે ગામમાં વ્રત લેવાનું હતું માતાજીનું, એટલે ગામમાં રહેતા હતા. અને તમે હવે જોઈ શકો છો આ ચોળીને કમ્પ્લીટ ફૂલ બૂલ આવી ગયા છે. અને હવે ટૂંક જ સમયમાં મિત્રો આપણને ચોળી ખાવા મળી જાય. અને તમને બતાવશું કે આપણે ચોળી ચેવી થાય છે, વેણસો એ પણ તમને બતાવીશું. તો અત્યારે તમે જોઈ શકો છો મગફળી લગભગ 6-6:30 થવા આવ્યા છે. એટલે એક નંબર લોકેશન અને આપણા એક નંબર લોકેશનમાં વિડીયો શૂટ કરી રહ્યા છીએ. અને આપણા જોડે છે સેમસંગ S23 FE અને એમાં જ આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો હવે મગફળીનું રિઝલ્ટ. અને એકવાર મિત્રો કે આપણે પહેલાં મગફળીમાં ઈયળ પડી હતી એટલે ઈયળની દવા આપી દીધી હતી. અને ઈયળની દવા આપ્યા બાદ ઈયળની દવા પ્લસ આપણે એમાં લાઇટ પ્રો આપણે મગફળીના વિકાસ માટે અને ઈયળની દવા બે સાથે ભેળવી મસ્ત રીતે આપી દીધી હતી. એટલે તમે હવે રિઝલ્ટ જોઈ શકો છો. શું થયું હતું મેહુલ આપણે મગફળીમાં? અને વધારે શું પડ્યું હતું? એટલે ઈયળની દવા આલે આપણે કેટલો ટાઈમ થયો? 2-3 દાડા થયા છે. અઠવાડિયું 15 દાડા થયા છે. એટલે અને તમે જોઈ શકો છો મગફળીનું રિઝલ્ટ. ચોળી પણ થઈ ગઈ છે. અને મિત્રો આપણે મગફળી પાટલા પેણીથી પહેરી છે અને એમાં આપણે વિચાર છે કે એરંડા કરવાનો વિચાર. એટલે કાલે આપણે એરંડા ચૂપવાનું ચાલુ કરી દેવાનું છે. ઓલરેડી આપણે બિયારણ લાવી દીધું છે. અને નેચાળા ખેતરમાં તો આપણે મકાઈ અને લચકા બાજરી કરેલી છે. અને આ 4 ખેતરમાં આપણે મગફળી વાવેલી છે. અને તમે જોઈ શકો છો મગફળીનું રિઝલ્ટ. અને આ ખેતરમાં આપણે વાવવાની છે તમાકુ વાવવાની ગણતરી છે. એટલે શિયાળામાં તમાકુ આવે એ માટે આપણે આમાં એરંડા કરવાના નહીં. અને આ ખેતરમાં આપણે એરંડા કરવાના છે. અને આ ખેતરમાં ઘઉં હતા એટલે કે તો આમાં તમાકુ કરશો અને પેલા ખેતરમાં એ ઘઉં કરશો. જેમ કે વારંવાર એક ખેતરમાં એક ખેતી કરાય નહીં. આવતી સાલ જે વાવ્યું હોય એ ફરીથી રિટર્ન વવાય નહીં. એટલે પાકની ફેરબદલી કરવી પડે. એના માટે આપણે આમાં ઘઉં વાવ્યા હતા. એટલે આ વખતે આમાં ઘઉં નહીં વાવીએ અને ઘઉં આમાં વાવશો અને આમાં કરીશું તમાકુ. તો તમને અમારો બ્લોગ કેવો લાગે અને કોમેન્ટમાં મને જણાવજો. કેમ કે હવે આપણે કન્ટિન્યુઅસ બ્લોગ સ્ટાર્ટ કરીશું અને જે કોઈ રોજનું કાર્ય છે એ તમને બ્લોગમાં જણાવીશું. તો કાલે આપણા ખેતરમાં અને મોટા ખેતરમાં એરંડા ચોપવાના છે. તો આપણે હવે કાલે એરંડા ચોપતા વિડીયો તમને કટ લઈ બતાવીશું કે એરંડા ચોપી અને કેવું રહેશે. તમને જણાવી દઉં મિત્રો કે આપણે ઈયળની દવા જે આલી હતી ઈયળની દવા અને લાઇટ પ્રો વિકાસ માટે અને આ આપી હતી આપણે દવા. અને આપણને આ દવાથી એક નંબર રિઝલ્ટ મળ્યું છે. તમે જોઈ શકો છો પહેલાં આપણે મગફળીના પાન બિલકુલ ઈયળ બધા ખાઈ ગઈ હતી. અને હવે આપણે મગફળીમાં નવા પાન આવી ગયા છે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે જઈએ છીએ આ છે આપણું દેશી ઘર. હવે જઈએ છીએ સરામાં ચક્કર મારીએ, આગળ પાછા ફરીએ ને ટાઈમ પાસ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 7:30 અને આપણે ભાઈને પૂછીએ. નેટ થઈ ગઈ છે બહુ હોય તો અજવાળો આવતી નહીં. ઘોડાનું બહુ કરેલી થાક લાગ્યો. જમવાનું ચાલુ થઈ ગયું છે.
જાડી કે જમવાનું શું બનાવવાનું રોટલી બનવાનું ચાલુ છે કેટલી વાર ખાવાની હો તે ખાધું કોઈ ખાય હજી ખાવાનું થાય તો ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે આપણે ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા પાછું જોઈ જઈએ લાઈ બા તારું કામ કરવાનું રે તો પાછળ સોન ભરવું છે હું કરી તે શું કરીને ખેતરમાં જોયા હું જોવા જાવ કઈ મકાઈ આસી પડી કોઈ આશી નહીં પપ્પા આસી નહીં પડી મકાઈ આપણે હાચલમાં કસલ મકાઈ ની આપી થોડુંક પાણીનું ખાતરનું બી નખવાનું ના જલ્દી ના મકાઈ એ ખર્ચી થઈ જશે કાંઈ બાપરી અને ડોકા નરી ખેંચી સમયમાં ડોકા ભાગી દીધા મૂળ અમુક તો ભાગે મકડીવાળા ડોકો કેમ કે આડો થાય તો ઊભો થઈ જાય ભાગે ના મકાઈ નો ના એ વગર કરવા પડી તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આજે આપણે કરવાનું છે મકાઈમાં પાણી વાળવા માટેનું જુગાડ તો આ છે આપણા મકાઈ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે અને કાલે આપણે આપી દીધો તો સ્પ્રે આપણા મકાઈમાં ઈયળ પડી હતી એટલે સ્પ્રે આપી દીધો હતો અને અત્યારે આપણે કરવાનું છે પાણીનો જુગાડ તો પહેલાં આપણે તમને બતાવી દઈએ તો વૈકણ આપણે પહેલાં પાઇપ લાઈન લીધી હતી અને આટલો ડૂચ મૂક્યો છે એટલે આ ડૂચેથી આપણે પાઇપ લોબી કરી અને 2 ખેતરની ન્યુટ્રલો સેટિંગ કરી અને હોલ બોલ પાડીને તૈયાર કરીશું અને આ 2 ખેતરમાં આપણે ફુવારાનું આયોજન છે એ કરીશું તો હવે મળીએ સીધા ફુવારાનું આયોજન કર્યા બાદ અને આપણે એરંડા ચૂપવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે ત્યાં પણ ઓટો મારી દઈએ તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુઅસ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અનિલભાઈના ખેતરમાં અને અનિલભાઈએ મકાઈ વાવી છે હા અનિલ ખેતી ચરી કેવું લાગે લે ઊભો તો રે હા આમ કેવું રહે લે ખેતીમાં આમ તાકતો ખરા આમ કેવું રહે ખેતીમાં ખેતીમાં એવું લે રે હ કે શરૂઆતમાં એવા ખર્ચા કરીએ જ્યારે આવે તણા આવે હાલ તો ઘરના કાઢવાના છે હવે દવા છોટવાની ને અનિલને વધારે 3-4 હજારનો ખાડો હાચો નેદોમણ ખૂબ થઈ ગયું છે ને ઈયળો પડી છે એટલે એનું નિયંત્રણ કરવા માટે દવા આપવાની છે આપણે કાલે આપી દીધી ને અનિલભાઈને સલાહ આપી કે હવે તમે એ દવા આપી અને ઈયળનું નિયંત્રણ કરો ને કે મકાઈમાં કોઈ રાખે નહીં તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મહાદેવ પ્લમ્બિંગ આપણે પહેલા મહાદેવ ઇલેક્ટ્રિકનું હતું અને હવે આપણે નવા શાસ્ત્રીઓને ઉદ્ઘાટન કર્યું છે પ્લમ્બિંગનું તો પ્લમ્બિંગનું મટીરિયલ પણ આપણે અહીંયા મળી જાય છે રિઝનેબલ ભાવમાં આ છે આપણે નિખિલભાઈ આ રહ્યા મયુરભાઈ પ્લમ્બિંગને લગતી દરેક આઈટમ તમને હોય મળી જશે લેવલ પાઇપ મેજર ટેપ એક્સો બ્લેડ શેણી હથોડી અને ઘર વપરાશમાં વપરાતી દરેક પ્લમ્બિંગની આઈટમ તમને હોય મળી જશે ખેતીના હાર્ડવર્ક માટે પણ દરેક આઈટમ તમને હોય મળી જશે એકના યુપીવીસીના કાગ સોલ્યુશન અને ટૂલ બોક્સ પણ એ તમને મળી જશે તો એકવાર અવશ્ય મહાદેવ પ્લમ્બિંગની મુલાકાત લેવી અને કોઈ રિઝનેબલ ભાવમાં તમને દરેક આઈટમ મળી જાય
તો જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે જે ફુવારાનું કામકાજ લીધું હતું એ આપણે આજ આખો દાડો મથી અને પૂરું કરી દીધું હોય. તો તમે જોઈ શકો છો આપણે એ દૂધ તમને બતાવે તો ત્યાંથી કનેક્શન લઈ અને કાળી પાઇપો લોબી કરીને આપણા જોડે ઓલરેડી જૂની પહેલાંની પાઇપો પડી હતી કાળી, એમાં સેટિંગ કરી દીધું છે અને એમાં મારી દીધો ડાયરેક્ટ જ આપણો શેડલ અને ફુવારાનો કાક અને એથી ન્યુટ્રલ લોબી કરી અને આપણે ફુવારાનું સેટિંગ કરી દીધું. આપણે ઓલરેડી 3 લાઈનોનું સેટિંગ કરી દીધું છે અને આ 3 લાઈનો જેમ પી રહે એ રીતના પછી ટ્રાન્સફર કરે જાઓ, કેમ કે હાલ આપણા જોડે બજેટે નહોતું અને આપણા બજેટ પ્રમાણે સેટિંગ કર્યું છે, કેમ કે આખા ફુવારા બધા કરવા જાઓ તો બજેટ બહુ મોટું થઈ જાય છે. એટલે હાલ ટેમ્પર વાઇઝ કર્યું છે. સીટુથી લાઈન ખેંચી અને ન્યુટ્રલો સેટિંગ કરીને કાલે એવું છે પેલા ખેતરમાં ફુવારા લાવી અને આમાં સેટિંગ કરીને એક કાપલું પઈ પછી આના ડેમો આમાં લઈ અને આ 2 કાપલા પાવો પડશે. જ્યાં સુધી પૈસાનું સેટિંગ ના થાય ત્યાં સુધી આ દેશી જુગાડ જ કરવો પડશે. તો અને હવે આપણે જવાનું છે પીયુપીનું મટીરિયલ લેવા માટે પાલનપુર. તો હવે મળીશું પાલનપુર. તો હવે ટાઈમ રહે એમ નહીં વિડીયો ઉતારવાનું, કારણ કે નાઇટ થઈ જાય. એટલે કાલે આપણે સવારે જવાનું છે સાઈડ ઉપર. તો આટલા આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. અને આપણા વ્લોગ યુટ્યુબમાં તમે જોજો, તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવા અવનવા વ્લોગ આપણે નવા લાવીશું. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ફાઇનલી મિત્રો આપણે આ ખેતરમાં જે એરંડા વાવવાના હતા તે વાવી દીધા છે. આ ખેતરમાં આપણે લગભગ 2 થેલી એરંડા ચોપી દીધા છે અને ઓરડી પાછળના ખેતરમાં આપણે 1 થેલી ચોપવાની છે. 3 થેલી લાવ્યા હતા આપણે. તો આ ખેતરમાં મગફળી અને એમાં એરંડા પણ કરી દીધા છે. એરંડા વાવવા માટે આપણે પાટલા પેણીથી મગફળી પહેરી હતી. તો તમે જોઈ શકો છો ગાળિયા પડ્યા હતા ત્યાં આપણે એરંડા ચોપી દીધા છે અને હવે આપણે આ વખત 2 કાપલાનું એરંડાનું સેટિંગ કરવાનું છે અને પાછળ જે જાર વઢાઈ આ મકાઈ વઢાઈ જાય એના પછી બીજું કોઈક આયોજન કરીશું. તે ખેતરમાં શું વાવણી કરવાની છે એ તમને બ્લોગમાં બતાવી દેવો. અને ત્યાં પેલા ખેતરમાં આપણે એરંડા વાવી દેવાના છે. 1 થેલી પડી, આ 2 થેલી આમાં ચોપી દીધી છે. તો હવે મળીએ નેક્સ્ટ ટાઈમ. પકડવું પડશે બાલી. બજરંગબલી જેવું થઈ ગયું છે બકરીનું મોઢું. એના માટે આપણે દેશી દવા કરીએ છીએ ખોપરેલની. બકરી ચારો બારો ખાઈ શકતી નહીં. આવું અને થયું પપ્પા? તો મોઢામાં જાત ચાલે તેલમાં હું થવાનું એટલે હવે આ બાજુ જો કેવું થયું બાપડી. બાપડી હાય હાય મૂકા આમ આ થડાળો ને તો ઇન્ફેક્શન લાગે બાપડી. કેવું થયું જો બસ છોડી દેવો. એ તો ભીરી બાપડી કોઈ ઓછી નહીં. તેલ નો સોટા પડે કેવું થયું બાપડામાં? પપ્પા આ કઈ થયું? કોટા સળે થાય ચોમાન બકરો તો થાય ચોમાન. કોઈ શક નહીં સર લેતા ના હોય તો થોડું લાવો પપ્પા નહીં વેરો.